આપી દેજે, આ અર્થાર્થી ભક્તિ થઈ। એ પ્રકારે પણ ત્રણ ભેદ છે। અને પેલા સાધકની વૃત્તિ પ્રમાણે પણ ત્રણ ભેદ છે, સાત્વિક, તામસિક અને રાજસિક। એ પ્રકારે પણ એના ત્રણ ત્રણ ભેદ છે। પણ પૂર્વની ભક્તિ કરતાં ઉત્તરની ભક્તિ વધારે ઉત્તમ છે। તામસિક કરતાં રાજસિક ઉત્તમ, રાજસિક કરતાં સાત્વિક ઉત્તમ। બસ એવી રીતે આર્ત કરતાં જિજ્ઞાસુ ઉત્તમ, જિજ્ઞાસુ કરતાં અર્થાર્થી ઉત્તમ, અર્થાર્થી કરતાં જ્ઞાની ભક્ત એ ઉત્તમ છે। ઉત્કૃષ્ટતાની દ્રષ્ટિએ ધીમે ધીમે આપણે ધોરણ એની મેળે ચડતા જ જાય। ભલે ને ગમે એવી ભક્તિ શરૂઆત કરીએ, આપણી અંદર જે ભરેલું પડ્યું છે એ આપીએ, આમ નવું ક્યાં લેવા જાય, ઉછીનું ક્યાં લેવા, ભગવાન મારી પાસે તો આ છે, આ રીતે। પણ એની પાસે માગવાનો, એનો ટાંટિયો ખેંચવાનો, બસ। મેં તમને કીધું હતું ને એક વખત ઋષિકેશમાં એક માતાજી રહે છે, હા, એ ઘણા વર્ષોથી અત્યારે હવે હાવ વૃદ્ધ થઈ ગયા। એટલે હવે પહેલાં તો થોડા હરતા ફરતા, એટલે જઈને ઓફિસે કંઈ કામ હોય તો કહી આવે કે ભાઈ મારું આ કરી નાખજો। કોઈ છોકરાઓ એને બોલે ને ઉપર તો મારા માટે થોડા એપલને એવું લઈ આવી જાય, મારે આજે ફરાળ છે તો લઈ આવી જાય। હવે એ હરીફરી શકતા નથી। હવે એના રૂમે જઈને કોણ પૂછવા જાય? એટલે એને જરા ઓલું લાગે કે હવે મારી કોઈ ખબર લેતો નથી આમ। એટલે હું જાઉં ત્યારે મને બોલે, એ સ્વામીજી ઉભારી અહીંયા આવો, પછી રોવે મારી પાસે, સ્વામીજી મારું કોઈ ધ્યાન નથી આપતું, મારું કોઈ સાંભળતું નથી। પહેલાં તો કેવા બધા દોડીને કામ કરે। મેં કહ્યું માતાજી હવે કામકાજ વધી ગયા છે આ લોકોને, એમાં કેટલાકનું સંભાળે એમ, પણ છતાંય તમને એવું લાગતું હોય તો તમારે એને ફરિયાદ કરવાની ક્યાં જરૂર છે? કે મને ફરિયાદ કરવાની જરૂર નથી, તમારી પાસે તો કિંગ છે। મને કે મારી પાસે કોણ કિંગ છે? મેં કીધું આ ફોટો કેનો લટકે? કે કૃષ્ણનો। મેં કીધું કોણ છે? કે મારા ભગવાન છે। મેં તો એનો ટાંટિયો ખેંચો ને, ભગવાનને ફરિયાદ કરો, હે ભગવાન હવે મારું આટલું કંઈક કરાવી દે। કોકના હૃદયમાં પ્રેરણા થશે અને આવશે ને। બીજી વખત ગયો ને તો રાજીના રેડ હતા, એ કે સ્વામીજી હવે મને કાંઈ વાંધો જ નથી, મારે કાંઈ પણ હોય ને વાણી પા કહી દો। અને એ પોતે પાછા મોટી ઉંમર થાય ને એટલે સ્વભાવ ભૂલકનો થોડોક થઈ જાય, એ પોતે ભૂલી ગયા મારે શું ફરિયાદ હતી। અઠવાડિયા પછી એને યાદ ન હોય કે મેં આ ફરિયાદ કરી હતી એમ, કારણ કે ત્યાં સુધીમાં બીજી આવી ગઈ હોય। એટલે ઓલું દુઃખ પીડા બધું ધીમે ધીમે ભગવાનના ચરણોમાં વયું ગયું। એટલે આ રીતે ઉત્તરોત્તર જે ભક્તિ હોય, સાત્વિક ભક્તિ સર્વથી શ્રેષ્ઠ ગણાય છે એમ। તો પાછલા સૂત્રમાં આપણે જોયું કે પરાભક્તિ, મુખ્ય ભક્તિ, એનું વિવેચન પ્રેમી ભક્ત એ કરી શકે, સામાન્ય ભક્ત ન કરી શકે એ આપણે જોયું। એને અહેતુકી નિર્ગુણ ભક્તિ એવું કીધું। ગીતાજીમાં એને જ્ઞાનીની ભક્તિ કહે છે, જ્ઞાનીની ભક્તિ। એમાં ચિત્તવૃત્તિ અને કર્મની ગતિ એ બંનેનો પ્રવાહ ભગવાન તરફ હોય। ચિત્તવૃત્તિ એટલે મનમાં વિચાર ઉઠે, મનમાં સંકલ્પ ઉઠે, ભગવાનના જ ઉઠે, ભગવાનના જ વિચાર આવે, ભગવાનનું ચિંતન ચાલે, અને જે કંઈ કાર્ય કરીએ એ ભગવાન માટે જ કરીએ। એટલે કાર્યની કર્મની ગતિનો અને ચિત્તવૃત્તિનો પ્રવાહ ભગવાન તરફ વહેતો હોય। જ્યારે આ ભક્તિ છે એ પોતાના સ્વાર્થ માટે ભગવાન જાય, ભગવાન તરફ તો ભગવાન આટલું કરી દેજે, એમ મારું આટલું પૂરું કરી દેજે, મને આ પ્રાપ્ત થઈ જાય, મને આમ થઈ જાય, મારા ફલાણાને આમ થઈ જાય, હવે મારી આ કમર મટી જાય। ભગવાન મોટે ભાગે એ જ વધારે ફરિયાદ હોય કે ભાઈ ટાટિયાને કમર બહુ, ભગવાન હવે મટાડી દે, હવે બહુ સહન નથી થતું, હવે મટાડી દે। પણ એના કરતાં સ્વીકારી લો ને, લોઢાઈ ગહાઈ જાય છે તો હવે આપણે તો ગહાઈ ને હવે કેટલા વર્ષે। મેં હમણાં 2-3 દિવસ પહેલાં કોઈ જોક કરતા હતા, મને યાદ આવ્યો, કામનો નથી પણ છતાં યાદ આવ્યો એટલે કહી દઉં, સરસ છે એમ। એક ભાઈ ગયા ડૉક્ટર પાસે, માટી લઈ ગયા એને, પેલો હિતેશ અંટાળા છે ને સુરતવાળો, એણે કરેલો, તો અચાનક આવી ગયો મોબાઈલમાં, મેં વળી સાંભળ્યું। એ કે શું થાય છે મારી કે લે હું તને ખબર નથી, મારા ઘરવાળા થાય છે। એ કે એમ નહીં, એને શું થાય છે? તો કે આ ટાંટીઓ દુખે છે કેટલા દિવસે। કયો ટાંટીઓ દુખે? તો કે આ જમણો। તો આમ હલાવીને જોયો કે દાદા કેટલા વર્ષ થયા? કે 85। તો પછી હવે તો દુખે ને, મારો ઘસાઈ ગયા હોય એમ। તો આ ડાબો હોય મારો બેટો 80 વર્ષથી હારો હાર હાલે છે, એને તો કંઈ વાંધો નથી, આ એક જ કેમ ઘસાડો? ખ્યાલ આવ્યો? એટલે આ વડીલોને આવા નિર્દોષ, આપણે બુઝુર્ગ હોય ને બહુ ભોળા હોય છે બિચારા, નિર્દોષ હોય। એટલે આ ભક્તિ છે ને ગૌણી ભક્તિ છે। ભક્તિને 2 કક્ષામાં સમજવા માટે 2 વિભાગમાં વહેંચવામાં આવી છે। એક મુખ્ય ભક્તિ અને એક પરાભક્તિ। પરાભક્તિ કયો, અહેતુકી ભક્તિ કયો, નિર્ગુણ ભક્તિ કયો, ઉત્કૃષ્ટ ભક્તિ કયો, જ્ઞાનીની ભક્તિ કયો, એક જ વિભાગમાં આવે। અને બીજી એનાથી ઉતરતી કક્ષાની, એનું નામ છે ગૌણી ભક્તિ, સાધારણ ભક્તિ એમ। ગૌણી એટલે ગૌણ નહીં, સાધારણ ભક્તિ એમ। આ સાધારણ ભક્તિને પણ 3 વિભાગમાં વહેંચવામાં આવી, સત્વ, રજસ અને તમસ। અને સાધકના ચિત્તની વૃત્તિ પ્રમાણે સાત્વિક, રાજસિક અને તામસિક, મારી અંદર કઈ પ્રકારની વૃત્તિનું પ્રાધાન્ય છે એના આધારે આ 3 પ્રકારે એને વહેંચવામાં આવતી હોય છે।
ગૌણી ભક્તિની સાધના જોકે સાક્ષાત ભગવાન પ્રાપ્તિની નથી હોતી. ગૌણી ભક્તિથી ભગવાન પ્રાપ્ત ન થાય, પણ ભગવાન પ્રાપ્ત થવાની લાયકાત આપણી અંદર આવી અને પછી મુખ્ય ભક્તિ શરૂ થાય. એ આપણને મુખ્ય પ્રવાહ સુધી દોરી જાય. સાધન છે, મારે ઋષિકેશ જવું છે, શેમાં? ટ્રેનમાં જવું છે, તો ગુજરાત ટ્રાવેલ્સની બસની ટિકિટ કામ નથી થઈ? ટ્રેનમાં જવું છે તો પણ ટ્રેન સુધી પહોંચવા માટે મારે આ ટ્રાવેલ્સની જરૂર પડે. એ સાધન છે ત્યાં સુધી પહોંચવા માટેનું. અથવા ઋષિકેશ પહોંચવું છે તો ઋષિકેશ જ જાઉં ને, ટ્રેન પાસ શું કામ જવું છું? એ ત્યાં લઈ જવા માટેનું સાધન છે. તો મુખ્ય પ્રવાહમાં ભણવા માટે આ ગૌણી ભક્તિ બહુ અગત્યનું કામ કરે છે. તો કહે છે કે આ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ નથી થતી, છતાં પણ સાધક સુકૃતિ બને છે. સુકૃતિ એટલે સત્કાર્ય કરનારો બને છે એમ. એ પછી દુષ્કૃત્ય, ભગવાનને પ્રસન્ન હોય એવા કાર્યોમાંથી ધીમે ધીમે સ્વાર્થવશ થતાં, કોઈને નુકસાનકારક થતાં હિંસાના કાર્યો, એમાંથી પાછો વળતો જાય. ભગવાનનો ભક્ત બને, ભલે ગૌણ હોય, પણ પછી હિંસક ન રહે. એ દ્વેષ પછી બહુ આડા આવે, ઠેબે આવતા હોય એનો દ્વેષ કરે, બાકી બધાનો ન કરે. અત્યારે આપણે કોઈને મૂકતા નથી. જોને ફલાણો થોડીકે ચડ્યો છે હમણાં, પણ એ તને શું તકલીફ છે ભાઈ? એને જરા બઢતી મળી ત્યાં તો જો ક્યાંનો ક્યાં ચડી ગયો છે, એવી આપણને ઈર્ષા થાય. પણ હવે એ એનામાં સુખી છે, તું તારામાં સુખી છે. પછી જ્યારે ભક્ત બને માણસ, ભક્તિના પ્રવાહમાં આવે, ભલે સાત્વિક, રાજસિક, તામસિક ગમે એ પ્રકારનું, પણ પછી આવું એને નથી થતું હોતું. એટલે એનું માનસિક એની વૃત્તિ ધીમે ધીમે બદલતી જતી હોય છે, સુકૃત થતી હોય. ભગવત કૃપાથી આ અનુષ્ઠાન કરતાં કરતાં અંતે એને ભગવત પ્રાપ્તિનું મુખ્ય સાધન છે, મુખ્ય ભક્તિ છે, એની પ્રાપ્તિ થતી હોય છે. અને પછી સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ સુધી આ વસ્તુ એને પહોંચાડતી હોય છે. અને ભગવાનની ભક્તિમાં આ જ વિશેષતા છે કે અંતિમ ફળ જે દુર્લભ હતું ત્યાં સુધી આપણને એ લઈ જાય છે. એટલે ભક્તિમાં એવું એટલા માટે થાય, ભક્તિમાં ભજન અને ભગવાનનો આશ્રય બે જ વસ્તુ હોય છે. ભગવાનનું ભજન કરવું અને ભગવાનના આશ્રય રહેવાનું, એનો જ એક સહારો હોય. અને ભગવાનનું જ ધ્યાન કરવાનું એ થતું હોય. પછી શરૂઆતમાં તો ભલે બધું થાય, સંસારનું ધ્યાન થાય, વિષયોનું ધ્યાન થાય, પરિવારનું ધ્યાન થાય. એટલે શું કહેવાય પેલું કામિની, કંચન, કીર્તિ, ત્રણેય વસ્તુ શરૂઆતમાં ન છૂટે, પણ સાથે સાથે ભગવાનનું ધ્યાન થવા માંડે એટલે થોડું થોડું પાણી ચોખ્ખું થવા માંડે. ડોલમાં પાણી ભર્યું છે, ડોલમાં ગંદુ પાણી છે, નળ ખોલ નહીં, હવે નવું તાજું પાણી આવતું જશે, મોલું પાણી ઉભરાઈને નીકળતું જશે. ધીમે 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 શુદ્ધ થશે. બે સાથે સાથે ચાલે તો કંઈક માનો કે કોઈ બાજુમાં નજીકમાં કાંઈ કોઈ કૂતરું કે કાંઈ મરી ગયું હોય તો આપણને દુર્ગંધ આવતી હોય ને, પછી આપણે શું કરીએ? પેલો સ્પ્રે કરી નાખીએ એટલે દુર્ગંધને દબાવી દે, સુગંધ ફેલાય. પછી સુગંધ ન આવે તો કાંઈ નહીં, પણ દુર્ગંધ આવતી બંધ થઈ જાય. એમ ભક્તિ ભળતી જાય ને એમ આપણા રાગ દ્વેષ છે એ ડાયલ્યુટ થતા જાય. આપણી કામ, ક્રોધ બધા ધીમે ધીમે આછા ઝાંખા પડતા જાય. પછી બહુ પ્રબળ ન રહે. એમ ઓલું તો હાલતા આપણને કંઈક આમ અંદર ચંડી માતા અંદર આવી જતી, એ પછી તરત ન આવે. બહુ ભયંકર કંઈ વસ્તુ બને તો જુદી વાત છે, બાકી જલ્દી ન આવે એમ. એટલે એટલો તમે જોજો આપણી અંદર શું ફેરફાર થયા છે એ જોજો તમે. આ સત્સંગમાં આવ્યા પછી પહેલાં આપણે કેવા હતા, પછી કેટલો ફેરફાર થયો. આ બધી વસ્તુઓ અસર કરતી હોય છે, ધીમે ધીમે પણ અસર તો કરતી જ હોય છે. એક એક ઘા પડતા 100માં ઘા એ તૂટી જશે. એટલે અંદર તિરાડો તો પડી જ ગઈ છે, આપણું બધું ખોખરું તો થઈ જ ગયું છે. જે કંઈ આસક્તિ છે, જે કંઈ કામનાઓ છે એ ઢીલી પડી ગઈ છે એના દોરડા. ઉપનિષદનો એવો જ અર્થ થાય, વિશરણમ એટલે ઢીલું કરવું અને પછી છોડી નાખવું. એ અજ્ઞાનનું બંધન ઢીલું કરે પહેલાં, અને પછી ગાંઠને છોડી નાખે, પછી મુક્ત કરે. એટલે ભક્તિ એ જ કામ કરે છે. પ્રવાહ ભળતો જાય એટલે ઢીલું થઈ જાય. આપણી આસક્તિના બંધનો, આપણી કામનાઓના બંધનો, આપણા કામ, ક્રોધ, લોભોના બંધનો ધીમે ધીમે ઢીલા પડતા જાય, ડાયલ્યુટ થતા જાય અને પછી ઓગળી જાય. ક્યાં જતા રહે ખબર ન પડે. અત્યારે વિચારીએ, હું પોતે મારી જાત વિશે વિચારું કે આજે 15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં હું જે હતો, ટોટલી આખી બાજી પણ ઊંધી થઈ ગઈ છે. સમજી લો, આ મારું વ્યક્તિત્વ હતું જ નહીં, છે જ નહીં. એમાં ઓરિજિનલ આ હતું અને કયો ધાબળો ઓઢીને ફરતા હતા. હવે વિચાર આવે ને ત્યારે એમ થાય, ઘરે રે આપણે તો આ શું ઓઢીને ફરતા હતા બધા માણસ, ભૂત જેવા લાગતા હતા અને છતાંય આપણા ઉપર ગર્વ કરતા હતા. કારણ કે કાળો ધાબળો ઓઢીને તો ભૂત જ લાગીએ કે બીજું કંઈ. આ બધા કાળા ધાબળા જ છે ને. આ કંઈ થોડાક ફેન્સી ડ્રેસ છે, કામ, ક્રોધ, લોભ, મોહ. ત્યારે હવે આપણને એમ થાય, ઘરે આવો આપણે હતા. આવું કોકને જોઈને ત્યારે આપણી ઓલી જાતિ હતા, અરે આવું તો હું કરતો, આવું કરતા આપણે. કારણ કેટલું ગંદુ કહેવાય. આ તો એમ ગમે એને ટાઈટ કરી નાખે, ગમે એને અપમાન કરી નાખે, ગમે આમ ગયા જાય, ગમે હિંસા તો કંઈ દેખાતી જ નહીં.
કીડા મકોડા ની તો ઉડાડો આમ કૂતરા બૂતરા રસ્તામાં બેઠા તો ઠેબુ મારી નાખા કરી નાખી. હે અહીંયા રસ્તામાં બેઠું ને ભાઈ તારા બાપનો રસ્તો એનો છે ને. આ જગતમાં પશુ પક્ષી જીવ જંતુ બધા છે, બધાનો, અને ખરેખર તો એનો હક વધારે છે. તમે બહુમતીની દ્રષ્ટિએ જુઓ તો હવે અહીંયા આપણે આ માનો કે આશ્રમ બનાવ્યો 2051માં બનાવ્યો દાદા એવું કહેતા હતા. એની પહેલાં અહીંયા જંગલ હશે ને તો જંગલમાં કેટલા કીડીઓના દર હશે, કેટલા પેલી ધીમેલ ઉધઈના દર હશે, પેલા નાના નાના જીવડાઓ હશે, કેટલા હશે? હજારો લાખો હશે. આપણે તો 50 જણા માંડાવી છે. તો એની બહુમતી છે તો ખરેખર એનું ઘર, એના ઘરમાં આપણે ઘૂસી ગયા છીએ કે આપણા ઘરમાં એ ઘૂસી જાય છે? આપણે એના ઘરમાં ઘૂસેલા છીએ. ઘૂસણખોર તો આપણે છીએ ને ખરેખર. એટલે એનો હક છે પ્રકૃતિ ઉપર. અને છતાંય જ્યારે આ ધાબળો ઓઢેલો હોય ને આ વાસનાઓનો, વિકારોનો, ત્યારે ભૂત જેવું જ વર્તન થતું હોય. આપણને ખરે આવા ભૂત જેમ આપણે હતા, અને છતાંય આપણી જાતને આપણે ઉત્કૃષ્ટ માનતા હતા. જ્યારે ધીમે ધીમે ભક્તિ અથવા ભગવાનનો પ્રેમ આપણી અંદર પ્રવેશતો જાય ને એમ પવિત્રતા આવતી જાય, એમ શુદ્ધિ આવતી જાય, એમ સુગંધ આવતી જાય. પહેલાં તો શું છે, પેલી દુર્ગંધ જ સુગંધ આપણને લાગતી હોય, પછી ખબર પડે કે આ તો દુર્ગંધ હતી યાર. એ જમાનામાં આ તો આવું કહેવાય ને, આવું ખુલ્લું ન કરાય રાજુ કોઈને, પણ છતાંય તમને કહી દઉં કે આપણે તો ઘરનો ડાયરો કહેવાય ને, હું પાન ખાતો અને એની અંદર પેલું કિમામ ને તમાકુ ને એવું નાખવું પડે ને, એ પણ નાખતા. એમ છે કે આ સરસ જો કાશ્મીરી કિમામ એની ખુશ્બુ થોડીક આવે, એમ કેસર ભેગું હોય ને એટલે તીખી ગંધ આવે. એમ છે સરસ મજા આવી ગઈ પાન ખાવા. હવે કોઈક એવું પાન ખાઈને બાજુમાં બેઠું હોય તો આપણે આગો જાય તો સારું હોય. ત્યારે ખબર પડે એટલે આ તો સુગંધ નહોતી, દુર્ગંધ હતી. ત્યારે તો આપણને એમ અરે વાહ મજા આવી ગઈ, સુગંધ આવી ગઈ. પાન ખાતા હોય, પાનનું બંધાણ હોય, સવાર બપોર સાંજ બહુ રોંડે ગમે ત્યારે 2 3 4 5 પાન ખાઈ જતા હોય આપણે. હવે ખબર પડે છે ઘરે એ તો કેટલી ગંદી વસ્તુ હતી અને આપણને તે ઉત્કૃષ્ટ લાગતું હતું. બોલો, હવે આવી અકલ હાલતી હતી. અત્યારે આપણા બધાનું આવું જ છે. અત્યારે જે અંદર કામ, ક્રોધ, લોભ છે ને, સ્વામીજી તમને ન ખબર પડે, જરાક દારો રાખવો પડે, નહીંતર આ બધા બગડી જાય. તમને ખબર છે? અત્યારે આપણને એવું લાગે છે દારો રાખવો જોઈએ, બરાબર છે. એમ પાછા ઉદાહરણ આપે, પહેલાં સાપ જેવું થાય, કરડેની તો કંઈ નહીં, ફૂફાડો તો રાખવો પડે ને. એમ પણ ફૂફાડો નથી રાખતા આપણે, તો વળસકૂટ ભરી લઈએ છીએ, ડંખ જ મારી દઈએ છીએ. જો ખીજાવાથી આપણા અંદર જરાય વાઇબ્રેશન બદલે નહીં તો સમજી લેવાનું તમારો ક્રોધ સાત્વિક છે. પણ ખીજાય એટલે અંદર ધ્રુજારી શરૂ થઈ જાય, અણગમો શરૂ થઈ જાય એની જે કાંઈ પ્રવૃત્તિ એના માટે. અને એને જ સારી ભાષામાં, શાસ્ત્રની ભાષામાં દ્વેષ કહેવાય. અણગમો એટલે તમે કોઈ પણને ખીજાવો, અંદર ભયંકર અણગમો શરૂ થઈ જાય, અંદર ધ્રુજારી શરૂ થઈ જાય તો એ દોષ છે. અને કોઈના હિત માટે શું કરે છે ભલા માણસ ધ્યાન રાખતો નથી, હમણાં જો પડી જતો બચી ગયો એમ કે તો એ તમને અંદર ધ્રુજારી નહીં થાય. કોઈ જતું હોય ને ધ્યાન ન હોય ને આમ બાજુમાં ખાય હોય ને જરાક એક ડગલું આગળ આવેલો તો પડત અને આપણે બાવડું પકડ શું કરે છે ભલા માણસ ખબર નથી પડતી. આમ જો હમણાં એઠો પડી જાય તો ઉલટાનો આનંદ થાય ને કોકને બચાવવાનો. એ ગુસ્સે થયા અને કોક ત્યાં કિનારે રમતો હોય ને એને આપણે ટડકાવીને હે આગળ અહીંયા મારે ગાડી પાર્ક કરવાની છે, એ ગુસ્સે થયા કહેવાય. બેમાં ફેર ખરો કે નહીં? અંદર શું પરિણામ ઉત્પન્ન થયું એના આધારે નક્કી થાય કે મારી વૃત્તિ સાત્વિક છે, તામસિક છે કે રાજસિક. અને જેવી વૃત્તિ હશે એવી ભક્તિ થશે. રાજસિક હશે તો કંઈક ને કંઈક અપેક્ષાથી આપણે ભક્તિ કરીશું. હે ભગવાન આટલું આપી દે, હે ભગવાન મારું આટલું કામ કરી દે, એ રાજસિક વૃત્તિ. અને તામસિક વૃત્તિ હશે ને મારું જે થવું એ થાય, આનું નખો જ નીકળી જવું જોઈએ. આપણે બીજાના અહિત માટે પ્રાર્થના કરીએ, હે ભગવાન મને બઢતી આપજે, એને ન મળી જવી જોઈએ. એ કારણ 2 જણા કામ કરતા ભગવાન બચાવજો, એને ન મળી જાય, મને મળવું જોઈએ આ પદ. તો એ તામસિક ભક્તિ. અને સાત્વિક ભક્તિમાં તો ભગવાન તને ઠીક લાગે એ કરજે, જેમાં કલ્યાણ હોય એ કરજે, એનું નામ સાત્વિક ભક્તિ. પણ કરજે ખરો, માગણી તો હોય જ. એટલે ગૌણી ભક્તિ એટલા માટે છે કે એમાં માગણી છે, એટલે એ અર્થાર્થી છે. ખ્યાલ? એટલે આ રીતે 3 પ્રકારની ભક્તિ ગણવામાં આવતી હોય છે. એક આ ભક્તિ સાધન રૂપા છે, એ આપણને પ્રેમા ભક્તિ સુધી લઈ જતી હોય. ભક્તિમાં આ જ વિશેષતા છે કે એનું અંતિમ ફળ તો પરમાત્મા પ્રાપ્તિ જ છે, ગમે એ જાતની ભક્તિ કરતા હોય. તો કે ભગવાન ભજન અને ભગવદ આશ્રય, ભગવાનનું ધ્યાન એ સીધું જ ભગવાનની પ્રાપ્તિ કરાવવાનું સાધન બનતું હોય છે. માટે કોઈ પણ પ્રકારની પણ ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ભક્તિ કરવી એટલે ભગવાનને અહીંયા સ્થાન આપવું જોઈએ પોતાના જીવનમાં. અમારા સ્વામીજી દયાનંદજી મહારાજ કહેતા, મોર ઈશ્વર ઇન અવર લાઈફ. આપણી જિંદગીમાં વધુમાં વધુ ઈશ્વર પ્રવેશવો જોઈએ.
એટલે બધે જ ઈશ્વરની દખલગીરી આપણે સ્વીકારવી જોઈએ કે હું આમ કરું કે નહીં, હે ભગવાન મને રસ્તો બતાવજો, હું નક્કી નથી કરી શકતો, ચાલો વહેલું ઉઠું, ભગવાન મને ઉત્સાહ અને સમજણ આપજે. મેં એક મારું સંકલ્પ પત્ર લખ્યું છે, એમાં આ શબ્દ હું ખાસ લખું, હે ભગવાન આના માટે સમજણ અને સામર્થ્ય બે વસ્તુ જોઈએ આપણે. એક તો પહેલાં મને સમજાવવું જોઈએ કે આ યોગ્ય છે, અને સમજાવ્યા પછી કરી શકવાનું સામર્થ્ય જોઈએ. કારણ કે આપણે તો આપણા વિકારો પાસે પરવશ છીએ ને, નથી કરવું થઈ જાય છે, ગુસ્સે નથી થવું થવાઈ જાય છે, લોભ નથી કરવું થઈ જાય છે, કામ નથી કરવું થઈ જાય છે, મોહ નથી કરવું થઈ જાય છે, આપણા હાથમાં જ નથી રહેતું. તો એના માટે સામર્થ્ય જોઈએ. અને કયો ક્રોધ સાત્વિક કહેવાય ને કયો ક્રોધ તામસિક કહેવાય એ તો ખબર પડતી નથી. એટલે સમજણ આપવી, એટલે સંકલ્પો નક્કી કરવો, દરેકે પોતાનો સંકલ્પ દરરોજ નક્કી કરવો, એક લખી રાખવો, અને ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે એ સંકલ્પ વાંચો. દરેક કાર્ય સંકલ્પપૂર્વક થાય ને એ સિદ્ધ થાય, સંકલ્પ વગર કાર્યની સિદ્ધિ ન થાય. અને એ સંકલ્પમાં આ બે વસ્તુ ખાસ ઉમેરવી, હે ભગવાન આવું કરવાની મને સમજણ આપજે અને સામર્થ્ય આપજે. મારે સત્યના માર્ગે ચાલવું છે, તો સત્ય એટલે શું, કેને સત્ય કેવું એની સમજણ આપજે, અને એના માર્ગે ચાલવાનું મને સામર્થ્ય આપજે. મારે સાત્વિક બનવું છે, હવે સાત્વિકતા એટલે શું એ તો ખબર નથી, હે ભગવાન એની મને સમજણ આપજે. ભૂલથી હું અસાત્વિકને સાત્વિક ન માની લઉં, અને એ માર્ગ ઉપર ચાલવાનું મને સામર્થ્ય આપજે. આ બે શબ્દો ખાસ ઉમેરવા આપણા સંકલ્પોમાં. તો શું છે કે ભગવાન આપણને આપણા ભેળો રહે એમ, બાકી આપણું તો સામર્થ્ય નથી એ માર્ગે ચાલવાનું. અને સમજણ તો ક્યાં છે, કારણ કે જન્મોથી આ ઊંધા રસ્તે જ ચાલ્યા છે, ઊંધા આટા જ ફર્યા છે, એટલે હવડો આટો આપણને ઊંધો લાગે. ઊંધું જ કાંઈ જે કર્યું હોય ને તો પછી સવડું હોય ઊંધું લાગે કે નહીં, ઊંધું જ લાગવાનું છે. એટલે ભગવાન તું સમજણ આપજે એમ. તો કહે છે કે આ સાત્વિકી ભક્તિ ત્રિભુવનના માનો આર્થિક ભક્તિ છે, અર્થાર્થીની ભક્તિ. તો આપણે અર્થ માગીએ, પણ કેવું માગીએ, ત્રિભુવનનું અર્થ મને પ્રાપ્ત થાય ને તોય મારે નથી થતું. ભગવાન તું જે દે ને એમાં હું રાજી છું, બસ. હું એમ નથી કહેતો કે મને ત્રણેય ભુવનનું રાજ્ય આપી દે, એટલું ધન નહીં મારે નથી જોતું, તું મને પૂરતું આપજે. મારા ફાધર છે ને, હું નાનો ત્યારે પ્રાર્થના કરતા, અને એ કદાચ જામનગર અત્યારે પ્રણામી સંપ્રદાયમાં બોલાય છે, મને ખ્યાલ છે કેમ, હે ઈશ્વર એટલું આપજે કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય, આવી પ્રાર્થના કરતા. અને મોટેથી બોલતા, એટલે અમે સુતા હોય હું ઉડે ને એ સાંભળતા મારી હું ઉડે, હે ઈશ્વર એટલું આપજે કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય. આટલું દેજે, વધારે ન દે કાંઈ નહીં. આપણી ઘરે કોઈ મહેમાન આવે, કોઈ સાધુ આવે, એનું આપણે કંઈક કરી શકીએ, એને દાન કરી શકીએ, એને જમાડી શકીએ, એવું આપજે. અને અમે ખાઈ પીએ, કોઈને આપી શકીએ, બસ એટલું આપજે. તો આવી વૃત્તિ આપણી થવી જોઈએ. હવે એ કેવી રીતે થાય, અર્થાર્થી ભક્તિમાંથી પણ થઈ શકે. હે ભગવાન આટલું આપજે, આ અર્થાર્થી ભક્તિ જ થઈ, અર્થાર્થીની જ ભક્તિ થઈ. અર્થ માગે છે પણ કેટલું, જરૂર પૂરતું. એમાં નથી લોભ, નથી લાલચ, નથી મોહ, અને ભગવાન પાસેથી માગે છે, બીજા કોઈ પાસેથી નથી માગતા. અને ભગવાન પાસેથી એમ નથી કહેતા, હે ભગવાન ખેડૂત હોય ને તો કે આ વખતે કપાસના ભાવ શું કહેવાય સીમા પાર કરી જાય એટલા કરી દેજે, એવું ન માગે. હે ભગવાન આ વખતે મગફળીના ભાવ હજારોમાં થઈ જાય, એવું ન માગે. આજે મગફળી ખૂબ ઉત્પાદન થાય એવું માગે, ખૂબ ઉત્પાદન થાય, ભાવ તારે જે કરાવો હોય બધાને અનુકૂળ હોય એવું કર. બહુ મોંઘવારી વધે એવું તો તમે માગો કે બહુ મોંઘી મગફળીથી જગતમાં મોંઘવારી વધી જાય, બીજાનું નુકસાની થાય ને, એટલે બધું બેલેન્સમાં રહે. એ સમજણ આપણને હોય નહીં, એ ભગવાન આપે. એ ભગવાન તું મને સમજણ આપજે અને સામર્થ્ય આપજે. આવી ભક્તિની શરૂઆત આપણે થવી જોઈએ. ભલે નિષ્કામ કર્મયોગીની ભક્તિ હોય કે આત્મજ્ઞાનીની ભક્તિ હોય, પણ એ ભક્તિ મુખ્ય ભક્તિ શ્રેષ્ઠ છે, અને આ ગૌણી ભક્તિ છે, પછી ગમે એ પ્રકારની હોય એમ. એ તો વિરલ છે, પણ આ ગુણમાં આસક્ત છે. ગુણ એટલે ત્રિગુણ, સાત્વ રજસ તમસ. આ ભક્ત ગૌણી ભક્તિવાળો ભક્ત છે, ગુણમાં આસક્ત છે, પણ એ ગુણનો આધાર લઈને ચાલે છે તો ભગવાનના રસ્તે, માગે છે તો ભગવાન પાસે, બીજા કોઈ પાસે માગતો જ નથી. એની ભક્તિમાં તારતમ્ય હોય, તારતમ્ય એટલે વિવિધતા, ક્યારેક પ્રબળ હોય, ક્યારેક નબળી હોય, ક્યારેક મધ્યમ હોય, ક્યારેક આપણને જ પોતાને જો ભક્તિનો રંગ ચડે. શ્રાવણ મહિનો હોય ને એટલે બહુ ભક્તિનો રંગ ચડે, નવરાત્રિ હોય તો ભક્તિનો, સારી વસ્તુ છે, ખરાબ છે એમ નથી કહેતો. જે દિવસો હોય ને ભગવાનના, એ દિવસોમાં ભગવાનની એ ઉર્જા બહુ કામ કરતી હોય. તમે નવરાત્રિમાં દેવીની ઉપાસના કરો તો બહુ જબરજસ્ત એનું ફળ મળે. બીજા દિવસોમાં મળે ન મળે એવું નથી, પણ આ દિવસોમાં તો એ વેચવા બેઠી હોય, વેચવા બેઠી હોય, તમે માગો માગતા ભૂલો હોય. એવી રીતે
શિવરાત્રિ હોય તો શિવજીની ભક્તિ, ત્યારે તમે માગતા ભૂલો એમ, શિવજી ત્યારે પ્રસન્ન જ હોય, ગમે એ રીતે કરો ને. એટલે આ બધા તહેવારો જે આવતા હોય ને આપણા જીવનમાં એ એવી રીતે નક્કી થયેલા છે કે એ વખતે એ પ્રકારની ઉર્જા હોય. ગણેશ ચતુર્થી હોય તો એ તો વિઘ્નહર્તા છે, એ 14 દિવસ અથવા 14 નહીં પણ 10 દિવસ, 14 થી 14 સુધી એ 10 દિવસ એવી ઉર્જા હોય કે જો તમે ગણપતિની આરાધના કરો તો તમારા વિઘ્નો ધીમે 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 ડાયલ્યુટ થઈ જાય. કદાચ ન માટે કર્મમાં હોય તો આવે ખરા, પણ ડાયલ્યુટ થઈ જાય, અથવા એ વિઘ્નો સહન કરવાની, એમાંથી રસ્તો કાઢવાની તમને એનું સામર્થ્ય પ્રાપ્ત થાય. તો આ બધા દિવસો એના માટે હોય છે. આપણને એ ખબર નથી, આપણે તો બસ હો બધા 3 મહિના હાલો શિવજી દૂધ ચડાવો ફલાણ કરો. પેલું એ તો ઠીક છે, આ પેલી મકર સંક્રાંતિ ગાયો બિચારી આફરી જાય, એટલું ઘાસ ખવડાવે, લીલું ખવડાવે, પછી બીજા દિવસે બધા ભૂલી જાય. બધા તે દિવસે ગાયોને ઘાસ ખવડાવે. અમારા શેરીના ખૂણા ઉપર એક ભરવાડ ભાઈ રહે છે, એ થોડોક સમજુ માણસ હતો એવું મને લાગ્યું. મકર સંક્રાંતિ એ બધા જાય ને તો આખો કટારો ભરીને પેલી મકાઈ કે એનો ઢગલો પડ્યો હોય, એટલે કે ભાઈ 50 રૂપિયાની મકાઈ જોખી દો ગાયને નાખવી છે, એટલે જોખી પૂરો બાંધી અને જુદી મૂકી દે. પણ નાખવી છે કે એ 100% એને જ જશે, પણ આજે કે અત્યારે નહીં. સવારથી લીલું ઘાસ ખાય છે, એને ઝાડા થઈ ગયા. તમારે ગાયને ઝાડા કરવા છે કે સુખી કરવી છે? તો કે ના સુખી, તો કાલ સવારે તમારો પૂરો ખવડાવી એ મારી જવાબદારી. ન ખવડો પાપ મને લાગવાનું, તમે છૂટી ગયા ને જાઓ. 5-10 માણસો જેટલા બધા પૂરા મૂકી દે પછી એક ટાણે એક ટાણે એક પૂરો. ઘણી બધી ગાયો હોય એટલે ઘણા બધા એક સાથે વપરાય, પણ આવી સમજણ ભરવાડને છે, આપણને નથી. મારે તો આજે ને આજે દાન કરવું છે, પણ તમે તે દિવસે ગાયને ઘાસ નાખવા નિમિત્તે પૈસા જુદા મૂકી દો કે ચાલો આ પૈસાનું ગાયનું ઘાસ, પછી 2 દિવસ પછી એનું ઘાસ લઈને તમે નાખો. તમે સંકલ્પ તે દિવસે જ કરી લો કે આટલા રૂપિયાનું આટલા પૈસાનું મારે દાન કરવું છે, ને એટલા તમે જુદા મૂકી દો એક કવરમાં નાખીને. જેમ સ્વામીજીને દક્ષિણા આપો છો એવી રીતે એ દક્ષિણા તરીકે જુદા ભગવાનના મંદિરમાં મૂકી દો, ગાયના ઘાસ પેટે, પક્ષીઓની ચણ પેટે. પણ તે જ દિવસે ગાયને ખવડાવવું, એ દિવસે તમે સંકલ્પ કર્યો એને મળી ગયું, પછી તમે ગમે ત્યારે આપો તો પણ એટલું જ પુણ્ય મળવાનું. ઉલટાનું એ વધારે સારું થશે. ઓલું તો બિચારીને ઝાડા થઈ જાય. તમે જો ખીહેર આવે એના બીજા દિવસે તમે જોજો ક્યાંય તમને છાણનો પોદરો નહીં જોવા મળે, બધા તતડ જોવા મળશે. કારણ કે એટલું બધું ઘાસ ખાધું એને ઝાડા જ થઈ જાય ને. શું કરે એ બિચારી? ભૂખ લાગે, ખાવું તો પડે, એટલે ખાય અને ખૂબ ખાય, માન મેળવ્યું હોય. એક તો બીજે તો કંઈ એને પૂરતું આટલું બધું પોષણ તો મળતું ન હોય. એટલે પશુ બુદ્ધિ છે એનામાં તો ભોગ બુદ્ધિ તો હોય. તો આ વિવેક નથી, અવિવેક છે. વિવેકપૂર્વક જો આ બધું કરવામાં આવે ને, અર્થાર્થી છે બરાબર છે, પણ કેવો અર્થાર્થી છે મેં હમણાં વાત કરી ને એ પ્રકારે ભગવાન તું આપજે, પણ કુટુંબ પોષણ થાય. ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય, એટલું આપજો. પછી આપણે એવું નક્કી કરીએ કે મારે 108 સાધુ જમાડવા છે, તો ભગવાન એટલું આપે. મારી વૃત્તિ જેટલી શુદ્ધ થતી જાય. એક ગીતા આશ્રમ છે, આખું નામ તો હું ભૂલી ગયો, હરિદ્વારમાં સપ્તસરોવર રોડ ઉપર છે. એ મહારાજનું નામ ગીતાનંદજી કદાચ હતું, લગભગ 99%. એણે સંન્યાસ લીધો, તો સંન્યાસ લઈને હરિદ્વારમાં ગંગા કિનારે બેઠા હતા. કોઈ આવે ગંગા સ્નાન કરવા તો મહારાજને કંઈક આપી જાય, કોઈ જમવાનું આપી જાય, કોઈ પૈસા આપી જાય, એમ ચાલતું હતું. એક વખત એવું બન્યું કે આખા દિવસમાં કોઈ કંઈ આપ્યું જ નહીં. એટલે મહારાજ એમ કે હશે કદાચ આજે આ શરીરને જરૂર નહીં હોય, ગંગાજીનું પાણી પીને એ તો ગંગા કિનારે છૂટા ત્યાં સુઈ ગયા. બીજા દિવસ ઉઠીને બીજા દિવસે કોઈ ન આવ્યું. પછી એને એમ થયું કે આ તો ઠીક છે, હું તો પરંપરાનો સાધુ, વ્યવસ્થિત એકદમ વસ્ત્રો વ્યવસ્થિત, માણસને એમ જોતા જ એના માટે શ્રદ્ધા જાગે એવા. પણ જે આ ભિખારી જેવા સાધુ એ બિચારાનું શું થતું હશે, એને કોણ ખવડાવતું હશે? પછી નીકળ્યા તપાસ કરવા, તો ઘણા સાધુ ભિક્ષાવૃત્તિ કરનારા 2-3 દિવસે માંડ એક વખત જમવા મળે એવી દશા. ત્યારે બહુ અન્નક્ષેત્રો નહોતા એ વખતે. પછી તો કાલી કમલીવાળાના ઘણા બધા અન્નક્ષેત્રો, એક હતું કાલી કમલીવાળા, એ ઋષિકેશ, હરિદ્વારમાં એકાદું કદાચ હશે, બહુ નહોતા એમ, નજીકમાં નહોતા એમ. એટલે એણે અન્નપૂર્ણાનું અનુષ્ઠાન કર્યું. અન્નપૂર્ણા માતા કે માં મારે અન્નક્ષેત્ર ચલાવવું છે અને આ બધા ભિક્ષુઓને જમાડવા છે, કાંઈ નહીં ગણે, તું પ્રસન્ન થા, તું મને વરદાન આપ. અને આખું અનુષ્ઠાન કાયદેસર કર્યું, હવન કર્યા, બધું કર્યું. અન્નપૂર્ણા પ્રસન્ન થયા, એવા પ્રસન્ન થયા છે કે અત્યારે એ ગીતા આશ્રમની અંદર દરરોજના 1000 થી 1100 સાધુઓ ડેઈલી જમે. ખાલી સાધુનો વેશ પહેરીને તમે આવો, બેસી જાઓ લાઈનમાં. અને ખાલી જમાડે છે એટલું નહીં, ઋતુ પ્રમાણે બધું જ આપે છે. ઉનાળો આવે ને
એટલે 6 નંબરના, 7 નંબરના, 8 નંબરના, 9 નંબરના ચપ્પલના બોક્સના ઢગલા કરી દે. તમારો કેટલો નંબર છે? 7. આ 7 નંબર લઈ લો તમે, જે જોઈએ કલરના ચપ્પલ પહેરીને જાઓ. છત્રી, બધાને એક એક છત્રી આપે. તડકો લાગે ને, વરસાદ આવે તો છત્રી આપે. પછી શિયાળો આવે તો બધાને સાબુ ને તેલની બોટલ. અને દાતા છે બધા, લાખો રૂપિયાનું દાન આવે છે. ક્યાંથી આવે છે એને ખબર નથી. આ જેમ જલારામની જગ્યામાં કેમ આવતું? બોલો, આ અન્નપૂર્ણાની કૃપા થઈ. એટલે કેટલું માગવું એ મહત્ત્વનું નથી, કેવી રીતે ને કેવું માગવું એ મહત્ત્વનું. ભૂખ્યા કોઈ સૂવે નહીં, સાધુ સંત જમાય. દરરોજ 2 સાધુ મારી અહીંયા જમે, ભગવાન એટલું આપજે એવું કહેવાની જરૂર નથી. 2 આવે કે 200 આવે એ એને જોવાનું છે ને. જેના પ્રારબ્ધમાં મારા હાથે ભોજન નિશ્ચિત થયેલું હશે, ભગવાન મને નિમિત્ત બનાવશે. તો આ ભક્તિ ગૌણી ભક્તિ છે, અર્થાર્થી છે, રાજસિક છે, છતાં પણ મને પહોંચાડે એવી છે. ખાસ કરીને તો વાણિયા લોકોને જોજો, એ લોકો આવું બધું બહુ કરતા. ગૌશાળાઓ બધી એની જ હોય, પક્ષીઓના ચબૂતરાઓ મોટે ભાગે એના હોય. એના માટે તો જેટલું કરવું એટલું કરી છૂટે એને એ લોકો. તો આ અર્થાર્થી ભક્તિ છે, પણ છે સાત્વિક. અર્થ માટે છે પણ ભગવાન પાસેની છે, એટલે એ આગળ લઈ જાય એવી છે. તો આવી ભક્તિ ભગવાન આપણને બધાને પ્રાપ્ત કરાવે. હજી તો થઈ નથી, પણ થાય એવું આપણે ઈચ્છીએ. અને વહેલી તકે આપણને ભગવાનનો સંગમ થઈ જાય. 5 મિનિટ લઉં વધારે? તો હજી નથી થયો એનો આપણને અફસોસ હોવો જોઈએ, કહેવાનો મારો અર્થ. પછી આમ ખંખેરીને હાલતા જઈએ એટલે એ અફસોસ સાથે જવા જોઈએ કે ભગવાન. રામકૃષ્ણ પરમહંસ દરરોજ રડતા મા પાસે, માં આજનો દિવસે નકામો ગયો, તારા દર્શન ન થયા. બીજા દિવસે સવારથી રાહ જોયો, આજ તો માના દર્શન થાય, આજ તો થશે. જેવી સાંજની આરતીનો સમય થાય ને એને ડુસકા ચડે, શું કે પેલો ભેંકડો મૂકીને રડે. હો રીતસર કાંઈ નાનું બાળક, માં આજે તે દર્શન ન દીધા, આજનો દિવસ એ મારો વ્યર્થ થઈ ગયો, મારી જિંદગીના કેટલા દિવસો જાય છે, માં હવે તો આવી જતો. એવું બધું ન થાય તો કાંઈ નહીં, પણ આપણને કમસે કમ એવું તો થવું જોઈએ ને કે હજી ભગવાનની પ્રાપ્તિ થઈ નથી. એના માટેની ઘણા બધા પ્રતિબંધો હશે આપણા જીવનમાં, એ પણ હે ભગવાન તું દૂર કરે, એને જ પ્રાર્થના કરવી પડે ને. એક સરસ ભજન છે, એકવાર ફરીથી ગાઈને. કાલે એક ભાઈએ મને બહુ કીધું હતું, સ્વામી દરરોજ એક ભજન ગાયું, એટલે આજ તો એક ગાયું, આજ બીજું. સાચો સંગમ પ્રભુ પાસે હજુ એ ના થયો. સાચો સંગમ પ્રભુ સાથે હજુ એ ના થયો. એ દિશામાં રેલો મારો હજુ એ ના ગયો. સાચો સંગ પ્રભુ સાથે હજુ એ ના થયો. આપણું ઝરણા જેવું જીવન છે, ગંગાસાગર જેવું નથી. એટલે ઝરણું કંઈ સમુદ્ર સુધી પહોંચે એવું બને નહીં, પણ એ ગંગાજીમાં ભળી જાય તો પહોંચી જાય. તો એ વાત કરે છે, એક લગની સાથે વહેતું આત્મનું ઝરણું, પાવન સરિતા પાસે પહોંચી લઈ લઉં શરણું, હું લઈ લઉં શરણું. આત્મ કેરો આ મનોરથ હજુ એ ના ફળ્યો. સાચો સંગમ પ્રભુ સાથે હજુ એ ના થયો. ઘણા બધા પ્રતિબંધો જીવનમાં આવે છે, અને ઘણી બધી લાંબી પ્રાર્થના છે કે ભગવાન એ બધા પ્રતિબંધો તું હટાવજે અને મને તારા સુધી પહોંચાડજે. સરિતા સાથે મિલન એટલે ગુરુ પ્રાપ્ત થવા, સત્સંગ પ્રાપ્ત થવા. આપણને તો થયો છે, છતાં પણ ઓળખતા નથી. ભગવાન આપણને સમજણ આપે અને સામર્થ્ય આપે. એ સાથે આપણે આ વખતનો જ્ઞાન યજ્ઞ પૂરો કરીએ છીએ. અને આ એક પુસ્તિકા પ્રસાદ તરીકે હું આપીશ બધાને. કાલે સરસ્વતી પૂજન કરવાનું હોય આપણા શાસ્ત્રનું. આપણે જે ભણીએ છીએ
એ એક સ્વચ્છ વસ્ત્રમાં બંધ કરી અંદર એક નોટબુક ને એક પેન મૂકવી, કોરી નોટ કે ડાયરી અને એક પેન, અને બંધ કરી અને એની પૂજા કરવાની. એમાં સરસ્વતીનું આવાહન કરવાનું. કારણ કે વિદ્યા છે ને, આ પુસ્તક એટલે વિદ્યા, બ્રહ્મ વિદ્યા છે. પછી તમે કૈવલ્ય ઉપનિષદ મૂકો, બીજું કોઈ ઉપનિષદ મૂકો, ગીતાજી મૂકો અંદર, એ બધું મૂકીને પોટલું બાંધી અને એના ઉપર 16 પૂજા કેમ કરવી આમાં લખેલું છે. અને હિન્દીમાં છે, પણ એના શ્લોક વાંચતા ન આવડે ને તો જાડા અક્ષરે શ્લોક છે એ મૂકી દેવાના, અને ઝીણા અક્ષરે જે લખેલું છે એટલું એટલું કરતું જવાનું. ઉદાહરણ તમને આપું, દાખલા તરીકે જો એક છે અક્ષત, પુષ્પ, આ બધું અર્પણ કરવાનું હોય ને, તો શ્રી મહાસરસ્વત્યે નમઃ અક્ષતાન સમર્પયામિ આટલું બોલવાનું. શ્લોક બોલીને બોલવાનું હોય, શ્લોક નહીં આવડે તો સીધું જ આ કરવાનું. પછી પુષ્પમ ઓમ ઓમ નથી બોલવાનું, શ્રી મહાસરસ્વત્યે નમઃ પુષ્પાણી સમર્પયામિ, બસ આવી રીતે ઝીણા અક્ષર નીચે લખેલા છે શ્લોકની નીચે. આ રીતે આખી પૂજા થશે. પછી એ પોટલું રાખી દેવાનું એમના મંદિરમાં કે જ્યાં કર્યું હોય ત્યાં. બીજે દિવસે સાંજે કરવાની, કાલે બપોર પછી પૂજા કરવાની. બીજે દિવસે સવારે ઉત્તર પૂજા, પુનઃ પૂજા એને કહેવાય કે ઉત્તર પૂજા. આમાં પુનઃ પૂજા શબ્દ લખ્યો છે, હિન્દીમાં છે, એટલે એ ટૂંકી હોય. એ થોડી પૂજા કરી અને પછી પોટલું ખોલવાનું, એમાંથી પુસ્તક કાઢવાનું. ગીતાજી હોય તો ગીતાજીના 5-10 શ્લોક, સમય હોય તો એક અધ્યાય વાંચવાનો. અને આ કૈવલ્ય ઉપનિષદ મૂક્યું હોય તો એના શ્લોકો થોડા આપણે જેટલા ભણ્યા એટલા બોલવાના. રીતસર રાગમાં આપણે કેટલા દિવસો ત્યાં બોલીએ છીએ, એ 6-7 બધા મંત્રો બોલવાના. એટલે એ વિદ્યારંભ તમારો શરૂ થઈ ગયો. માતાજીની કૃપા, સરસ્વતીની કૃપા આપણને પ્રાપ્ત થાય તો સમજણ મળે. આપણે જ માગીએ ને, સમજણ આપજે, સામર્થ્ય આપજે. સામર્થ્ય પણ આપજે અને સમજણ પણ. અને સરસ્વતીનો એક ફોટો રાખવાનો, મૂર્તિ હોય તો મૂર્તિ રાખવાની, એના પર બધા ઉપચાર કરવાના. એને સ્નાન કરાવવાનું હોય તો ફોટાને તો સ્નાન ન કરાવે તો પાણીના છાંટના નાખીને લૂછી નાખવાનું. પછી અક્ષત પુષ્પો બધે ચડાવતા જવાના. અને નાળા છડી હોય એમાંથી જનોઈ બને, એમાંથી વસ્ત્ર, એની આમ ગોળ કરીને પહેરાવવાની માતાજીને કે આ જનોઈ છે, આ વસ્ત્રમ સમર્પયામી, એમ ગંધમ સમર્પયામી, ચંદન તિલક કરવાનું, ગંધમ સમર્પયામી, દીવો કરવાનો, દીપમ દર્શયામી, આરતી આવશે, બધું આવશે એમાં, એ બધું કરવાનું. અને જાજુ કંઈ ન આવડે તો સમર્પયામી તો આવડે જ આપણને, બસ એટલું કરવાનું કે આ વસ્તુ હું તમને અર્પણ કરું છું. અને નૈવેદ્ય આવે, આપણે ધરાવીએ ત્યારે નૈવેદ્ય કહેવાય, અને પ્રાપ્ત કરીએ ત્યારે એને પ્રસાદ કહેવાય. માતાજીને દૂધની વસ્તુ વધારે પ્રિય હોય, જેને જે પ્રિય હોય એ આપીએ ને તો વધારે સારું. ગણપતિને મોદક પ્રિય હોય, એ મોદક પ્રિય ભગવાન છે. આ પાયસ પ્રિય છે, એટલે દૂધની ખીર કે દૂધપાક કે એવું બનાવી શકાય, અથવા દૂધની કોઈ મીઠાઈ એમને ધરાવી શકાય. 2 દિવસ કાલે કરવાનું, દશેરાએ ઉત્તર પૂજા કરીએ ત્યારે ધરાવવાનું, અને પછી પ્રસાદ તરીકે આપણા બાળકો જે ભણતા હોય એને બધાને આપવાના, ઘરના બધાને આપવાના. એટલે આજે તમે અત્યારે જાઓ ત્યારે આ પુસ્તક લેતા જજો બધા, પ્રસાદ તરીકે હું લાવ્યો છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ